અહીં શું શોધવું છે આપણે? અહીં આપણે મધ્યસ્થ એમ શું કરવું છે? શોધવું છે. ચાલો આપણે લખી નાખ્યું તો એનું સૂત્ર લખશું. માટે મધ્યસ્થ એમ બરાબર સૂત્ર શું છે? એલ પ્લસ n/2 માઇનસ સીએફ ના છેદમાં એફ ઇન્ટુ એચ બરાબર. સૌથી પહેલા આપણે શું શોધશું? n/2 આપણે શોધી નાખીએ. જ્યાં n/2 બરાબર n કેટલો છે? તો 100 છે. 100 ના અડધા કરશું, જવાબ 100 આવશે. 50 એ 50 આપણે ક્યાં શોધવાનું છે? એ 50 આપણે શોધશું સીએફ માં. ચાલો 50 કયામાં સમાશે? તો 78 માં સમાશે. આમાં સમાય એટલે એને આપણે અંડરલાઈન કરશું અને એક એરો ઉપરની બાજુ આપશું એટલે આ સંખ્યા થશે આપણી સીએફ, આ સંખ્યા થશે આપણી એફ અને આ થઈ ગઈ આપણી સંખ્યા એલ. લખી નાખશું n/2 50. એલ કેટલો આવશે? એલ આવશે આપણો 35 બરાબર છે. સીએફ કેટલો આવશે? તો સીએફ આવશે આપણો 45 બરાબર છે. એફ કેટલો આવશે? એફ કેટલો આવશે? તો 33 આવશે. અને એચ કેટલો આવશે? તો આનો તફાવત કોનો? 40 ઓછા 35 નો તફાવત કેટલો આવશે? તો 5 નો તફાવત આવશે. ચલો આ બધી કિંમત આપણા સૂત્રમાં મૂકી દેશું એટલે શું થશે? માટે મધ્યસ્થ એમ બરાબર શું આવશે? એલ ની જગ્યા પર મૂકી દેશું આપણે કેટલા? 35 મૂકી દેશું. પ્લસ નું પ્લસ n/2 કેટલો? 50 ઓછા 45 ભાગ્યા એફ કેટલો છે? તો 33 છે. અને અહીંયા કેટલો છે? એચ કેટલો આવ્યો? 5 છે. ચાલો બધી રકમ આપણે મૂકી દીધી. બધી રકમ આપણે મૂકી દીધી છે બરાબર છે. ચાલો હવે એના પછી આપણે શું કરશું? ચાલો તો હવે કિંમત આપણે મૂકી દીધી છે. સાદું રૂપ આપીએ. માટે એમ બરાબર 35 નો 35 પ્લસ નું પ્લસ 50 માંથી 45 જશે એટલે 5 બચશે. 5 અને અહીંયા બહાર 5 છે. 5 50 25 એટલે અહીંયા લખી નાખશું આપણે 25 ભાગ્યા 33 તો આપણે ઉડશે ને એટલે જેવો જેવો આપણે શું કરશું? કોપી પેસ્ટ. ભાગાકારમાં 33 જ રાખશું. ચાલો એટલે આપણે પ્રક્રિયા શું કરશું હવે? 25 ને 33 વડે ભાગી નાખીએ. શું 76 લખી નાખીએ આપણે ત્યાં. તો આપણો જવાબ આવશે શું? માટે એમ બરાબર 35 વત્તા 0.76 આવશે બરાબર. 35 માં 0 ઉમેરશું તો 35 જ રહેશે અને પોઈન્ટ પછી 76 જેવો છે કોપી પેસ્ટ. અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 3 શું થશે? પૂરો થશે. જેવો પ્રશ્નનો જવાબ આવે એટલે એને હાઇલાઇટ કરો જેથી કરીને ચેક કરવાળી વ્યક્તિને ખબર પડે કે તમારો જવાબ શું છે બરાબર. અહીંયા આપણો આ પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો તમને મેથડ પસંદ આવી હોય તો લાઇક્સ આપજો, કમેન્ટ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવી મજેદાર મેથડ આપણે લઈને આવતા રહેવાના છે. આ વિડીયો બને એટલો શેર કરો જેથી કરીને આપણે બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચી શકીએ. થેન્ક યુ વેરી મચ.